જન્મથી શ્વાસની તકલીફ ધરાવતા 20 દિવસના નવજાત શિશુને નવજીવન આપતી રાજકોટ સિવિલ બાળકના મોઢામાં નેઝોફેરિંક્સમાં દુર્લભ ગાંઠ હોઈ શ્વાસ અને ફીડિંગ કરવામાં પડતી તકલીફનું જનાના હોસ્પિટલમાં નિદાન અને જટિલ સર્જરી કરાઈ જન્મ બાદ બાળકનું પહેલું રુદન માતાને હર્ષ આપે, પરંતુ આ રુદન સતત ચાલુ રહે તો ચિંતા થાય। રાજકોટ સિવિલ હેઠળની જનાના હોસ્પિટલ ખાતે તાજેતરમાં એક અત્યંત ગંભીર અને દુર્લભ કેસમાં સમયસર સારવાર અને ટીમવર્કના કારણે 20 દિવસના નવજાત બાળકનું જીવન બચાવવામાં સફળતા મળી છે। બાળક 12 દિવસનું હતું ત્યારે અમારી પાસે રેફર કરવામાં આવ્યું હતું। બાળકને મોઢામાં ગાંઠ હતી, જે શ્વાસનળી પર હોવાથી શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે એવું હતું, જેની ઇમરજન્સી સારવાર જરૂરી હતી। એટલે બાળકોના સર્જન ડૉક્ટર દ્વારા અભિપ્રાય આપવામાં આવ્યો અને ઇમરજન્સીમાં સીટી સ્કેન કરાવવામાં આવ્યો અને પછી ડૉક્ટર ગણાત્રા સર, જે બાળકોના સર્જન ડૉક્ટર છે, એમણે ઇમરજન્સીમાં બાળકની સારવાર કરી ઓપરેશનથી એ ગાંઠ કાઢી નાખી છે। અત્યારે બાળકની તબિયત સારી છે।